નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો બસ આજે આપણે રેડી થઈ ગયા છીએ અને રવિવારની સાંજ છે એટલે આપણે જે નવા કપડાં લીધા હતા એ આપણે પહેરી લીધા છે. વ્હાઈટ પેન્ટ અને આપણે આ રેડ જેવો શર્ટ અને બસ આ હવા ખાય છે. અહીંયા સાચા પંખા છે આપણા બે પણ એ કે ના મને આ જ પંખાની હવા ખાવી છે. તો આ ચાંકો કેમ રાખ્યો છે બાજુમાં? મારો લેબલ એક અહીંયા પણ છે, આ ઝુડિયોનો લેબલ આપણો ફ્રીમાં પ્રમોશન ઝુડિયોનો. અને એક અહીંયા છે ને આ કાપને કાતર મળી નહીં ઓનાથી જ કાપી નાખ એટલે આપણે ડાયરેક્ટ આનાથી જો નડી ના કપાઈ જાય પ્રેમથી. શર્ટ ખરાબ નથી જાય, મને લાગી ના જાય. તો બસ મિત્રો મમ્મી તૈયાર છે અને તો કેટલી વાર હે તો બસ અહીંયા મમ્મી તૈયાર છે, હું તૈયાર છું, પપ્પા બૂટ પહેરે છે. દાબેલી અદિતિને ભાવતી નથી. આપણે આ બાજુ જાય છે તો ઓ બાજુ મંગલમ નહીં આવે. ભાજી કોણ હાલશે? તો બસ હું ને અદિતિ હમણાં ભાજી કોણ લઈ આવીએ. તો કૃપાના જયા પાર્વતીના વ્રત ને બધા હતા એટલે એ થાકી ગઈ છે અને રાતના જાગી પણ હતી અને હમણાં કેટલા દિવસથી એનો પ્રોપર આરામ નથી થયો તો એ બસ સૂતી છે. એ નથી હાલતી. હું, અદિતિ, મમ્મી ને પપ્પા અમે 4 જણા જ જાય છીએ. તો પહેલા હવે અમે ભાજી કોણ લઈ આવી ત્યાં સુધી તમે તૈયાર થઈ જાઓ. ગાડીની ચાવી. તમને દાબેલી ખાવી? દાબેલી લઈ આવું. તમને ખાવી છે તો બસ કૃપા માટે પણ આપણે ભાજી કોણ લઈ આવશું. અને આનો ફોન હાલા લેવેલી. તો બસ હમણાં આપણે પહેલા ભાજી કોણ લેવા આવ્યા છીએ ત્યાં સુધી મમ્મી પપ્પા રેડી થઈ જાય અને બસ મેં એમને ઓર્ડર આપી દીધો છે. 5 ભાજી કોણ પાર્સલ કરી દેશે. 4 આપણે લઈ જશું ને 1 કૃપા માટે, બરોબર ને? બીજો કંઈ તને લેવો છે? પેકેટ્સ લઈ લેશું. ફ્રૂટ ને એ આપણે લીધો છે. ફ્રૂટમાં આપણે ખારેક લીધી છે, એપલ, પછી બીજો જાયફળ ને પ્લમે છે અને ઓ પણ છે, શું કહેવાય ઓને? ગાંઠિયા નહીં, ફ્રૂટ ગાંઠિયામાં આવે. વાહ! અરે ઓ નારંગી નહીં, ભંભુ. હા નાસપતિ, એને ભંભુ કહેવાય કચ્છીમાં. આઈ થિંક કોઈ હિસાબે ન કે કોણે કે હું તો પપ્પાને પૂછજે. કોઈ ભંભુ કહેવાય. મેં તમારા મોઢે સાંભળ્યું આવું કોઈ. અને બસ આપણે મમરા ને ઈ બધો પણ લીધો છે. પાછળ આપણે પાણીની બોટલ ને ઈ બધું પણ. મિત્રો આપણે નીકળી ગયા છીએ અને હવે ક્યાં જઈએ ને એ એક મોટો પ્રશ્ન છે કે જાવું હોય દૂર જગ્યા હોય તો પછી અંધારાવાળો ઇસ્યુ થશે અને કાં પછી હવે નજીક જાય તો નજીક ક્યાં જાવું? હિલ ગાર્ડન આપણે ચેક કરી શકીએ. તો આજે રવિવાર છે એટલે હિલ ગાર્ડનમાં પણ બહુ સારી એવી ટ્રાફિક હશે પણ ઓ જે ચકડોળ છે ઈ મેન ચાલુ છે કે નહીં ઈ એક મોટો પ્રશ્ન છે. ઇફ ઈ ચાલુ હોય ને તો મજા આવે, એના સિવાય તો નકા હિલ ગાર્ડનમાં જઈને શું કરવું? અહીંયા ગેટ પાસે જઈને પૂછી લઈ તો પૂછી આયા પપ્પા શું કીધું? બધે બંધ છે. તો શું ચાલુ છે? શું ચાલુ તો અહીંયા શું પૂછવાનું હોય? એમની જાયન્ટ વ્હીલ ની બંધ છે બધે. હશે ને એમના શું કહેવાય રૂલ્સ ના હિસાબે. તો હવે ક્યાં હાલશું? ત્યાં જ પણ ત્યાં યાર અંધારો થઈ જશે. તો આમાં છે ને આપણે બીજી એમને પ્લેસ ઈ કીધી છે કે આપણે લંકીવાલા યક્ષ છે ને આપણે ત્યાં જઈએ પણ ઈ યાર દૂર પડશે મને તો એવું લાગે છે. અને હમણાં છે ને એક ઈ પણ ન્યૂઝ છે કે સૌરાષ્ટ્રનો જે સૌથી મોટો મેળો છે ને ગુજરાતનો, ત્યાં પણ આ વખતે એક પણ રાઇડ્સ નહીં હોય. એટલે યક્ષનો મેળો હશે ને હવે જે આપણે કચ્છમાં સૌથી મોટા યક્ષનો મેળો હોય છે તો એનામાં પણ મને એવો લાગે છે કે એક પણ રાઇડ્સ કાંઈ નહીં હોય. વિધાઉટ રાઇડ્સ મે બી ઓ થઈ શકે છે ઓર્ગેનાઇઝ. જે સામે દેખાય છે મંદિર ઈ છે લંકીવાલા યક્ષ. ઉપરથી ને વ્યૂ મસ્ત હશે. ટાઈમ સૂર્ય આટલો છે હમણાં એટલે એટલો આપણા પાસે ટાઈમ છે. લંકીવાળો ડુંગર અહીંયા વરસાદ પડે ને વધુ પાણી હમીસર તળાવમાં આવે. અહીંયા હવે આ ફૂલ ટુરિસ્ટ પ્લેસ જેવો થઈ ગયો છે. આ જો ગાડી બાડી ને એક અહીંયા કેન્ટીન જેવો પણ થઈ ગયો છે. આપણે અહીંયા જ રાખી દઈએ ગાડી. આ પેલા એક ટાઈમે અહીંયા કાંઈ જ નતો. આપણે ખબર છે અહીંયા ઉમા ચડીને સ્ટાર ગેઝિંગ ને એ બધો પણ કર્યો હતો. ઓ જે લખેલો છે ને ઓ કમલ સિમેન્ટ અહીંયા રોડ ઉપર ભાઈ બેઠા છે ત્યાં હું ને પપ્પા ને કેટલા રાતના 1-2 વાગે અમે અહીંયા સ્ટાર ગેઝિંગ પણ કર્યો હતો. અને હવે જોવો અહીંયા કેટલી બધી ગાડીઓ છે. આ ગ્રેન્ડ વિટારા વ્હાઈટ કલર, આ વ્હાઈટ, આપણો કલર બ્લેક.
લેક જ જોરદાર લાગે ને ઓવેસ તું અમારો બોધ ન કર હમણાં ઓ જે ગેટ હતો ને એમાં ઈ ભૂટકાણી વિચાર કરો તો તું અમારો બોધ ન કર અને આ જો અહીંયા કૂવો અહીંયા હું 2-3 વાર આવ્યો છું પણ મેં આ જગ્યાને ક્યારે ઓપન જોઈ જ નથી ઓલવેઝ બંધ જ હોય છે તો બસ અહીંયા ફોટોગ્રાફી સેશન થોડોક થઈ ગયો અને બસ હવે આપણે ઉપર ચડીને છીએ હજી આટલો બાકી છે પછી એનાથી ઉપર છે અને આ બધા સુઈને હાલ્યા છે તો બસ આ જે છે ને એ યક્ષ દાદાના ઘોડા છે આઈ થિંક ઘોડા જ કહેવાય ને આ 54 કે 72 એવો કંઈક હોય મને એક્ઝેક્ટ યાદ નથી 72 હા લગભગ 72 પણ એ તો 72 તો ઓ યક્ષમાં હોય છે અહીંયા કેટલા હોય છે આઈ ડોન્ટ નો કેવી છે જગ્યા ઓ માય ગોડ ભાઈ સનસેટ અહીંયાથી છે યાર નાઈસ એક નંબર ઓ ગ્રીન આ ગ્રીનરી સામે સનસેટ થાય છે ત્યાં પાણી ભરેલો છે લેક ટાઈપ વાવ અલગ અલગ જગ્યાએ છે અહીંયા બધી જગ્યાએ અલગ વ્યૂ પોઈન્ટ છે તો બસ મમ્મી પપ્પા અહીંયા બેઠા છે અને આ બસ આયરી બસ અહીંયાથી આખો ડુંગર છે જેટલા આપણે હાલી શકીએ એટલો હાલવાનો શ્રીલંકીવાળા જખ દાદાનું મંદિર અને અહીંયાથી આખો ડુંગર બસ મિત્રો હવે આપણે જઈએ છીએ મેન ડુંગર પાસે અને અદિતિ લીડ કરે છે મમ્મી પપ્પા પાછળ હાલે છે જોઈએ હવે તારી લીડરશિપ ક્યાં ને ક્યાંથી લઈ જાસ રસ્તા છે ને પાછા હા હાલો હનો છે જાવ ને અને બસ અહીંયાથી આવો કંઈક નજારો છે વાવ મેન બહુ જ મસ્ત છે કૃપા આવી નહીં નકાય ને મજા આવી ગઈ હોત એ જ મસ્ત છે તો બસ અહીંયા પપ્પા જરાક જાય છે આગળ જોજો અધરતા ના આવે એમ તો મજબૂત છે વાંધો ના આવે ચોકસાઈ કરાય ને આ ભુજથી ખાલી 11 કિલોમીટર જ દૂર છે પ્રસાદ તારું નામ શું છે આરવી અરે વાવ નાઈસ તો બસ અહીંયા બધા આવે વાટ જોઈ છે કે કોણ પહેલા બેસે બિરાજ આ તારી ચંપલ તો જો યાર આ ચંપલ અહીંયા માટે નથી બનેલી એટલે હા ઉતરી જાય છે ઘડી ને મારી વ્હાઈટ પેન્ટ છે એટલે હું અહીંયા ભટ્ટમાં નહીં બેસું આપણે રૂમાલ ઉપર બેસ આ ચૂની નહીં ગજબ બેજેતી ગુલાબી એટલામાં ના ઈ હલદો તો બસ મિત્રો અહીંયા ભાજીકોણ ને જામફળ ને બધો સુધારવામાં આવે છે આ તારો ને મારો જ છે આ ઓ છે ડુંગરીવાળા અને આનામાં ડુંગળી ને નથી લ્યો સ્વામિનારાયણ નહીં પણ એમને એમ નોન સ્વામિનારાયણ ના હવે યાર આ હું કઈ નાનો નથી આ કે વાઈટ અહીંયા નહીં થાય ભાઈ નહીં થાય ક્યારે ઢોરાણ હોય એવું હોય સાચે કે છે સારો ભાવે તને ભાજીકોણ તને દાબેલી ન ભાવે ને એટલા માટે જ આપણે ભાજીકોણ લીધો હોય અહીંયા આ ટાઈપનો એને એક મકોડો મળ્યો છે મેન વર્સિસ વાઇલ્ડ ટાઈપનો અરે કાંઈ નહીં કરે દે ને મમ્મી કહે છે ને મમરા ખવડાવો મમરા લેવો ભાઈ મમરા ખાઓ આ જો મમરા ખાવા હાલ્યો ગયો જો ઓહો નાઈસ ઓહો સાચે ખાય છે ના નથી ખાતો ઓય ના માથે તો બસ હવે આ અહીંયા આપણે નાસ્તા પાણી ચાલુ છે અહીંયા ખારેક ને જામફળ આનું નામ ભૂલ્યું ભંભુ ન કહેવાય એને ભંભુ કહેવાય નાસપતિ તો કહેવાય ભંભુ પણ કહેવાય ને બસ આ નથી ખબર ભંભુ જેવો છે જો બસ જામફળ પછી અહીંયા સેવ મમરા પૂરી ગાંઠિયા ભાજીકોણ આપણે ખાઈ ગયા હવે આપણે જઈએ છીએ નીચે ઘરે પછી હજી ઘરે જવાનું વાર છે હાલો આ પકડ લે પેલા મમ્મીને નીચે પહોંચાડ દો એટલે મેં જો તો કે મમ્મી તકલીફ પહોંચી હોય ને તો હજી પાંચ કેદારનાથ લઈ જરૂર ના કેદારનાથ ખાસ કરીને લઈ જવાની જરૂર છે અમને મારો હાથ પકડો અને ડાન્સ કરવો છે હાલ કરના મન ક્યાં આવડે ડાન્સ જો પછી ના હું તો ઉતરી જશે હાલ ઓ માય ગોડ બહુ જ આમ હાર્ડ છે ઉતરવાનું મસ્તી કરા તો હાર્ડ કદાય બસ અહીંયા બધા પોતપોતાના મોબાઈલમાં ફ્લેશ હું ચાલુ કરીને હાલે છે પકડું મમ્મીને અહીંયા પપ્પાયો હાથ મને તમારો હાથ પકડવો પડશે પપ્પા મારો હાથ પકડે એવા છે
તો પપ્પા અને અમે તો ટ્રેકિંગ આમ રેગ્યુલરલી કરતા હોઈએ એટલે અમને વાંધો નથી. મમ્મીને આ બંને ઓછા આવતા હોય. તો બસ અહીંયા અગણિત મકોડા છે. તો આપણે મકોડા માટે અહીંયા જરાક જાડીમાં કંઈક સેવ મમરા વચ્છટ સેવ મમરા હા ખાઈ જ ને કોઈ તો જનાવર ખેંતો જ ને વચ્છટ ને મળે. ઓ અડા ઝારા ને ઝારે ઉપર મમરા ચડી દે મળે વચ્છટ આખી થેલી ખા ઊંધી કરશે ઊંધી. અચ્છા તો ચમચી પડી જશે. બસ અહીંયા જો તમે આવતા હો તો જરાક આરામથી જોઈ કરીને આવજો. શું કામ કે અહીંયા સાંજના લાઇટ બાઇટ કાંઈ જ નથી હોતો. એટલે ઇફ તમે આવતા હો તો ફેમિલી સાથે કે 4-5 જણા આવજો, એકલા ના આવજો. થોડો સેફટી વાઇઝ પણ પ્લેસ તમને એવો થઈ શકે. બાકી ઓમ કાંઈ અહીંયા થતું નથી. કામ કે હમણાં તમે જુઓ અહીંયા એક લાઇટનો લ નથી. તો બસ આપણે અહીંયા બદામ શેક પીએ છીએ અને કૃપા માટે પણ એક પાર્સલ કરાવી લેશું. 2 જ લીધા છે. શું કામ કે આપણે ઘરે જઈને હજી જમવાનો પણ છે. બધા ના પાડતા મેં કીધું ના જરાક તો યાર આપણે ડેઝર્ટ મજા આવે. હાલો પી બસ પપ્પા પીએ છે ને આ પીએ છે. મમ્મી પપ્પા વચ્ચે એક ને મારા ને અદિતિ વચ્ચે એક. આજ તો બંધ કર વાતો સંભળાય બારે. મમ્મી કે એવું ન બોલ ખરાબ લાગે. શું ખરાબ લાગે? 2 ના 4 લેવે તો સાવ લાગે એવું. તો આપણે અહીંયા ઘરે જઈને જમવાનો છે એટલા માટે 2 લીધો છે. મમ્મી ને અદિતિ કે છે ખરાબ લાગે આવો ન બોલ. એવું કાંઈ ન હોય યાર એમાં શું ખરાબ લાગે. આપણે યુટ્યુબ એક આપણી ફેમિલી છે. વાહ ફાઇનલી દીધો જ ખરો. મેં કીધું આ ગયો પાછળ. મસ્ત છે.